સફળતાના સોનેરી સૂત્રો. સારો વિચારક સારો લેખક. પોતે જે કહે છે, બોલે છે અને લખે છે એ નિર્થક તો નથી ને પ્રશ્નાર્થ. પોતાના વિચારો, સુવિચારો માનવ સમાજ માટે, દૈનિક જીવનશૈલી માટે કલ્યાણકારી, પ્રેરણાત્મક અને પૌષ્ટિક તો છે ને પ્રશ્નાર્થ. પોતાના વિચારો સમાજમાં કે દેશમાં અંધશ્રદ્ધા ફેલાવે કે નિર્બળ બનાવે એવા તો નથી ને પ્રશ્નાર્થ. તેમજ હાનિકારક કે નુકસાન કરતા તો નથી ને પ્રશ્નાર્થ. પોતે જે પ્રેરણાત્મક વિચારો અને સભ્ય સમાજ ઉપયોગી વિચારો જે રજૂ કરે છે તે વ્યવહારુ સદુપયોગી તો છે ને પ્રશ્નાર્થ. પોતાના વિચારો, સૂત્રો, લેખો બધાને અનુકૂળ અને એકરસ થવામાં ઉપયોગી તો થયા છે ને પ્રશ્નાર્થ. આ વિચારસરણી ઉત્તમ કહેવાય. પ્રકરણ 2. પ્રતિકૂળતા, પરેશાની અને પ્રસન્નતા આર્ટ ઓફ લાઈફ છે. પ્રતિકૂળતા અને પરેશાની એ પાર્ટ ઓફ લાઈફ છે. પ્રસન્નતા અને અનુકૂળતા સાથે રહેવું એ આર્ટ ઓફ લાઈફ છે. પૈસા મેળવવા માટે લીધેલા પરિશ્રમ એ પાર્ટ ઓફ બિઝનેસ છે. ડિગ્રી મેળવવા માટે વેઠેલી તકલીફ એ પાર્ટ ઓફ એજ્યુકેશન છે. ભવિષ્ય બનાવવા માટે આવેલી અડચણ એ પાર્ટ ઓફ જીવન છે. પણ બધામાં હેપીથી જીવવું એ આર્ટ ઓફ લાઈફ છે. પ્રકરણ 3. આવશ્યકતા અને જરૂરિયાત. તાકાતને હિંમત બનાવો. તમારી હિંમતને ખુદ તમારા તરફથી મળનારા પ્રોત્સાહનની જરૂર છે. સ્વકલ્યાણ વિના પર કલ્યાણ, લોક કલ્યાણ થઈ શકતું નથી. માટે સર્વ જીવ સાથે, દરેક મનુષ્ય સાથે મૈત્રી ભાવ એ પ્રથમ સોપાન છે. દરેક વ્યક્તિ ધન સંચય એકઠું કરવાની તક જ શોધી રહી છે. એ ખરો સ્વાર્થ છે. જીવનશૈલીનો પાયો લોભ નહીં પણ આવશ્યકતા અને જરૂરિયાત છે. કારીગરમાં કામણગારો પહેલાં કુંભાર છે, જે માટી કેળવીને મન ભાવન નકશી ભર્યા ઘડાઓને ઘાટ ઉતારે છે. અસ્તુ. વિનુ સુતરિયાના ઝાઝા હિતથી. જય શ્રી સચ્ચિદાનંદ.